તો આ જે વીજળી ત્યાંથી પેદા થઈ રહી છે તો એની કેટલી વર્ષે આવક થશે, તો ખેડૂતોને કેમ વળતર આપવામાં આવતું નથી? આપણે ગણીએ કે 30 ગીગાવોટ જો વીજળી હોય અને પૂરી ક્ષમતાથી 100% જો વીજળી પેદા થાય તો 100%ની ક્ષમતાએ તો લગભગ 262 અબજ યુનિટ KWH જેને કહેવામાં આવે છે એ પેદા થઈ શકે. અને સરેરાશ વેચાણ દર એક યુનિટના 4 રૂપિયા ગણીએ તો 1,05,000 કરોડ રૂપિયા દર વર્ષે અદાણીને મળવાના છે. 1,05,000 કરોડ દર વર્ષે. આવો તો 25 વર્ષ સુધી એનું આયુષ્ય હોય છે. 25 વર્ષ સુધી 25 લાખ કરોડ મળવાના છે. પણ અત્યારે ખેડૂતોને એક ફદિયું પણ આપવામાં આવતું નથી. આ નકશામાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. બીજા નકશામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આખી એક વીજળી જે વઢવાણથી લઈને આગળ જે મોરબી સુધી જાય છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ સરેરાશ જો 5 ગણવામાં આવે, 5 રૂપિયા એક યુનિટના, 5 રૂપિયા મોદી સાહેબ છે એટલે 5 રૂપિયા તો આપશે જ, એમાં કોઈ સવાલ નથી. 4 રૂપિયાના બદલે 5 રૂપિયા આપી દેશે અદાણીને. તો 1,31,000 કરોડ રૂપિયા, 1,31,000 કરોડ. અને રોકાણ કેટલું છે? લગભગ 4 લાખ કરોડથી વધારે રોકાણ થતું નથી. 4 લાખ કરોડથી બિલકુલ વધારે, કારણ કે જમીન તો 500 ચોરસ કિલોમીટર જમીન જે આપી છે, 500 ચોરસ કિલોમીટર અમદાવાદ જેટલી, આખું અમદાવાદ સિટી વસી જાય એટલી જમીન ત્યાં આપવામાં આવી છે. અને એ પણ મફતના ભાવે. એનું તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ, બિલકુલ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ છે એના માટેનું. અને માનો કે આ 100% વીજળી પેદા ન થાય. આ બીજો એક નકશો જોઈએ જે AI દ્વારા જનરેટ છે. તો આ જે આખો મેપ આપણે જોઈ શકીએ છીએ એમાં સ્પષ્ટપણે દેખાય છે કે ક્યાંથી ક્યાં જઈ રહી છે અત્યારે વીજળી.